કાકા હા તમે મને લગ્ન કરવાનું કહો છો ને, પણ મારા જ ભાઈબંધના હમણાં 1.5 કે 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા. હા એટલો કકરાટ થાય છે, ઝઘડા થાય છે કે ડિવોર્સ સુધી વાત જાય એમ છે. પણ હવે એના તો 70 કારણો હોય લાવે. એટલે આ તો હું કહું છું ખાલી. અત્યારે બધા ઇન્ડિપેન્ડન્ટ સમજે છે ને પોતાને. હા ઝઘડામાં બોલાયેલા શબ્દો બહુ વિચારીને બોલવા જોઈએ. હા સાચી વાત છે. દરેક શબ્દનો સ્વાદ હોય છે, સ્વાદ. એમ દરેક શબ્દનો સ્વાદ હોય છે અને એને બોલતા પહેલા પોતે ચાખી લેવા. જો આપણને જ ના ભાવતા હોય તો બીજાને ક્યારે ના પીરસાય. ક્યાં વાત હે, જોરદાર હા કાકા. તો પછી 40 વર્ષની ઉંમર એકબીજાને સુધારવાની શું જરૂર? હું મને ખબર જ નહીં પડતી. એકબીજાની કમીઓને કોસવાનું બંધ કરો લા. સાચી વાત છે. હોઈ શકે કે આ કમીઓના લીધે જ તમે એકબીજાને મળ્યા. કરેક્ટ. બાકી હારા પાત્ર ના મળ્યા હોત. અરે હું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ નહીં આ જનરેશનને. અરે યાર કાકા. છે જ ને એવું. એટલે ખાલી સુગંધથી ફૂલ ના થવાય. સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ જોઈએ. કાકા તમે તો બહુ ઊંચી ઊંચી હાલો છો. પતા ખોટું છે. હસબન્ડ અને વાઈફ છે ને આ રસોડામાં ચા અને ખાંડનો ડબ્બો હોય ને એવું હોય. એટલે રસોડામાં બીજું બધું વિખરેલું હોય, પણ જો ચા અને ખાંડનો ડબ્બો જોડે ને જોડે જ હોય. કરેક્ટ. એકમાં મીઠાશ હોય તો એકમાં કડવાશ હોય, પણ બે ભેગા થાય પછી કેવી સ્વાદિષ્ટ ચા બને. ક્યાં બાત હે. એવું છે આ. કરેક્ટ. કાકા હા તમે મને લગ્ન કરવાનું કહો છો ને, પણ